આ છે ને આ ટાટાનો મોનોગ્રામ આવો છે. ઘણી વારે પબ્લિક જો તમે યાર અહીંયા જોઈ લો, દર્શન કરી લેજો બધા ભાઈ. જોઈ લેજો, આ છે સુંદા માતાનું, જોઈ લેજો. આપણે અહીંયા પણ તમને બધાને યાર જમવાનું રીંગણાનો ઓળો છે અને કયું શાક છે? વટાણાનું છે. રોટલી આવી ગઈ છે, દાલ ફ્રાય, જીરા રાઈસ. જોઈ લ્યો, આ આવી છે અશોક લેલન્ડની, જોઈ લેજો. અને આ છે 53 સીટ વાળી, જોઈ લેજો. હા ભાઈ વાહ, જોઈ લેજો. સાબરમતી નદી આપણી આવી ગઈ છે. આ છે ગીતા મંદિરનું બસ સ્ટેશન. હવે આવી ગયું છે રાણી બસ ટર્મિનલ, મેન છે અહીંયા. HR અહીંયા મેન છે, જોઈ લે. બધી રાજસ્થાન જો ભીલવાડા ડેપો બધી ભીલવાડા ચાલો આવી ગયું છે GSRTCનું પાલનપુર બસ પોર્ટ, જોઈ લેજો. આપણે 400 કિલોમીટર. ચાલો હવે ડીસા આવી ગયું છે અને આપણા પ્રકાશભાઈ કંઈક કહેવા માંગે છે. પ્રકાશભાઈ, આપણે પાટણ વિશે શું જાણો છો? પાટણ વિશે કયો કંઈક. પાલી 183, જોધપુર 253 ને જયપુર. ચાલો હવે ફાઇનલી આપણે સુધા માતા અહીંયા પહોંચી ગયા છીએ, જોઈ લેજો. બે ડુંગરની વચ્ચે તમને લાઇટ દેખાતી છે, જોઈ લેજો. એ સુધા માતા. અને આપણે જોઈ લેજો રોપવેમાં બેસી ગયા છે. રોપવેની ટિકિટ તમને કહી દઉં, જોઈ લો, તમને દેખાતી છે 135. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આપણા શૈલેષભાઈની બહુ રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ રાજકોટથી તમે સુધા માતાની જર્ની કરો, રાજકોટથી સુધા માતા. ચાલો આજની જર્ની રહેશે આપણી રાજકોટથી સુધા માતાની. તો ટોટલ ડિસ્ટન્સ કહી તો 450 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ રહેશે અને કલાક કહી તો 10 થી 12 કલાકનું ટોટલ આપણી જર્ની રહેશે. અને આપણે આવી ગયા છે તે રાજકોટના બસ પોર્ટે. તો રાજકોટથી આપણે સુધા માતાનો ઉપાડવાનો ટાઈમ છે 7:30 વાગે, કેમ કે રાજકોટથી જ આપણે ચાલુ થાય છે, એટલે કે રાજકોટ ટુ સુધા માતા. તો અત્યારે હું આવી ગયો આપણા બસ સ્ટેન્ડે અને જોઈ શકો છો આપણી રાજકોટ ટુ સુધા માતા લાગી ગઈ છે. આપણે સ્લીપર પ્લસ સીટિંગ છે. ચાલો હવે તમને એનું રૂટ બોર્ડ દેખાડ દેશી. અત્યારે સાફ સફાઈ હજી આવી છે. અત્યારે 7:15 થઈ ગયા છે. 7:30નો અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે, પણ અત્યારે સાફ સફાઈ અત્યારે ચાલે છે. હમણાં થોડીક વાર પછી બધા પેસેન્જરને અંદર બોર્ડ કરશે. તો ચાલો તમને હું રૂટ બોર્ડ દેખાડ દઉં એકવાર. ચાલો હવે તમને બોર્ડ દેખાડ દઉં રાજકોટથી સુધા માતાનો, જોઈ લેજો. વાયા લીંબડી, અમદાવાદ, મહેસાણા હાઈવે, પાલનપુર અને ડીસા અને સુધા માતા. તો અત્યારે ઉપર છે આપણે 7:30 વાગે અને સવારે પહોંચવાનો ટાઈમ છે 7 થી 8 વાગે. તો ફાઇનલ ટાઈમિંગ તો આપણે ડ્રાઈવર સાહેબ આગળથી ખબર પડી જશે. અને આપણે રૂટ ક્યાં ક્યાં રહેશે અને ક્યાં જમવાનું રહેશે એ પણ તમને. અને જોઈ લેજો અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે અને બધા પેસેન્જર વેઇટ કરી રહ્યા છે. એ સારું છે, સુવિધા છે કે અહીંયા સાફ સફાઈની સુવિધા છે, જોઈ લેજો. તો ચાલો તમને આખી બસ દેખાડ દઈ. આ રીતે રહેશે, જોઈ લો. લગેજ બોક્સ માટે છે, સ્પેર વ્હીલ માટે છે અહીંયા, જોઈ લો. જબરદસ્ત યાર, અહીંયા પણ લગેજ બોક્સ માટેનું છે. અને મેન તો એ કે હરેક વખતે ઇમરજન્સી ટૂંકમાં પાછળની બાજુ ઇમરજન્સી એક્ઝિટ રહેશે. લીંબડી, અમદાવાદ, મહેસાણા હાઈવે, પાલનપુર, ડીસા થઈને જશે, જોઈ લેજો. અહીંયા સાફ સફાઈનું કામકાજ બરોબર. હરેક ગાડી જોઈ લેજો અહીંયા લખાવી નાખે છે એ લોકો, કારણ કે લખાવે છે કે હવે સાફ સફાઈ થઈ અને પછી હાજરી લોકોની પૂરે છે ત્યારે છે. અત્યારે બીજી પણ આવી ગઈ છે જુનાગઢ વલસાડવાળી, જોઈ લેજો. વીરપુર, રાજકોટ, લીંબડી, બોરસદ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડવાળી. આ પણ સ્લીપર પ્લસ સીટિંગ છે, જોઈ લેજો. તો ચાલો હવે આપણે આવી ગયા બસ સ્ટેન્ડે. આજની જર્ની આપણી રાજકોટ સુધા માતાની રહેશે. આપણા સબસ્ક્રાઈબર આપણાને મળી ગયા. તમારું નામ જણાવી દો પહેલાં. નામ આર્યન છે અને તમારા બધા વિડીયો જોઉં છું અને બહુ મસ્ત છે અને ફૂલ જર્નીના બહુ એકદમ હોય છે. આજે આમને પણ અમદાવાદ જવાનું હતું, પણ રાજકોટથી સુધા માતાની બસ ઓલરેડી પેક જ હાલે છે. એટલે તમે કોઈ પણ બી આવો આ રૂટમાં જાઓ તો તમે ચોક્કસપણે એકવાર બુક કરાવી લેજો, કારણ કે અત્યારે એમને પણ અમદાવાદ લગી જવું હતું, પણ અત્યારે ટિકિટ છે નહીં. એટલા માટે એને બીજી બસની વ્યવસ્થા કરવી જોઈએ, એટલે કે બીજી બસમાં એ લોકોને જવું જોઈએ. તો ચાલો, થેન્ક યુ સો મચ આર્યનભાઈ. હવે આપણે બસમાં કરશી બોર્ડ. આપણે સામાન રાખી દીધો છે. તો ચાલો, આ રીતનું 2x1નું કોમ્બિનેશન રહેશે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. તમારું નામ જણાવી દો. વિશાલભાઈ. તમે GSRTCમાં કેટલા વર્ષથી છો?
2015 થી જો. અને આજનો આપણો રૂટના રાજકોટથી સુધા માતા કેટલા કિલોમીટર ડિસ્ટન્સ છે? 540 કિલો. 540. અત્યારે આપણે 7:30 ઉપર છીએ, તો અહીંયા સુધા માતા આપણે કેટલા વાગે પહોંચશી? 7 વાગી જશે ને? ઓકે. અને આપણો જમવા માટે એટલે કે રાતનું ડિનર માટે હોલ ક્યાં રહેશે? સાયલા પાસે રહે ને? ઓકે, ચાલો. આ છે આપણા ડ્રાઈવર સાહેબ, આ છે આપણા કંડક્ટર સાહેબ. તમારું નામ જણાવી દો પેલા અમને. અમિત ગોહિલ. અમિતભાઈ, તમે કેટલા વર્ષથી આ જીએસઆરટીસી માં ફરજ બજાવો છો? 1.5 વર્ષથી. અચ્છા, નવી ભરતી આવી છે. ચાલો, આજની જર્ની પણ આપણા કંડક્ટર સાહેબ છે તો એમની યારે રહેશે. ચાલો હું તમને દેખાડ દઉં. 2x1 નું કોમ્બિનેશન રહેશે. આ બાજુ 20 સીટ રહેશે, આ બાજુ 10 સીટ રહેશે, ઉપર 10 સોફા રહેશે અને આ બાજુ 5 સોફા રહેશે. એટલે કે 15 સોફા અને 30 સીટ રહેશે. જોઈ લેજો, 2x1 નું કોમ્બિનેશન રહેશે. પ્લસ ચાર્જિંગની સુવિધા તમને મસ્ત મજાની રહેશે. જોઈ લો. ચાલો તમને આખું દેખાડી દઉં. હા ભાઈ, જોઈ લો આરામમાં. ચાલો, આ રીતે રહેશે. અને લાસ્ટ સીટમાં જોઈ લેજો, લાસ્ટ સીટમાં મસ્ત મજાનું રહેશે. એમર પણ આપેલી છે ઇમરજન્સી માટેની, અને આ છે ઇમરજન્સી એક્ઝિટ માટેનું. જોઈ લેજો, આ રીતનું રહેશે. અને તમારે ફાયર સેફટી માટે પણ બોટલ આપેલી છે. અને જોઈ લેજો, ચાર્જિંગની સુવિધા પણ મસ્ત મજાની. અત્યારે લાઇટિંગ જોઈ લો, લાઇટિંગ થઈ ગઈ છે. આ નોન એસી રહેશે તમારે. છે એમાં. અને આ છે ને, આ ટાટાનો મોનોગ્રામ આવો છે. ટાટાનો મોનોગ્રામ એલનનો મોનોગ્રામ અલગ. અલગ આવે ને. ચાલો, આજે આપણે હોસ્પિટલ ચોક આવી ગયા છે. જોઈ લેજો, આ નવો બ્રિજ બન્યો એ આપણા હોસ્પિટલ ચોકનો છે. જોઈ લેજો, નવો બ્રિજ બન્યો એ. એક રસ્તો જશે, તમે ઉપરથી જશો એટલે ડાબી બાજુ જશે જામનગર બાજુ, અને આપણે જશી હવે જમણી બાજુ. એટલે કે આપણે ગ્રીન લાઇન ચોકડી થઈને જવાનું છે અમદાવાદ બાજુ. ચાલો, જોઈ લેજો, મસ્ત મજાનું મીટર જોઈ લેજો તમે યાર. અને આજે આપણા ડ્રાઈવર સાહેબ વિશાલભાઈ. જોઈ લેજો. અને આ નીચેનું છે મસ્ત. અને આ બ્રિજનું નામ આપ્યું છે ડૉક્ટર BR આંબેડકર બ્રિજ, એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ. ચોક ભીમરાવ આંબેડકર ચોક. જોઈ લેજો, રૂટ બોર્ડ દેખાડ દો. અહીંયાથી તમારે જવું હોય તો ડાબી બાજુ જશો એટલે જામનગર વાળો. અચ્છા, હવે આવી ગયું છે આપણી ગ્રીન લાઇન ચોકડી. તમારે ગ્રીન લાઇન ચોકડી આવી ગઈ છે. અહીંયાથી ડાબી બાજુ જશો ને એટલે તમે સીધા મોરબી થઈને જશો. મોરબી, ટૂંકમાં મોરબી માટે. અને આ સીધા જશી આપણે અમદાવાદ બાજુ. અને તમે આગળથી બ્રિજથી જમણી મારશો એટલે જાશો ગોંડલ બાજુ. ટ્રાફિક જો અત્યારે. અને અત્યારે આપણા વાગી ગયા છે 7:45. ટ્રાફિક જુઓ તમે. આ છે ગ્રીન લાઇન ચોકડી. તો આપણે કંડક્ટર સાહેબની સીટ ઉપર બેસી ગયા છે. એ અત્યારે બધું કાગળિયાનું કામકાજ કરે છે. તો અત્યારે આપણે જોઈ લેજો, તમને રાજકોટથી સુધા માતાની સીટિંગ, એટલે કે જો હું આ જીમાં બેઠો છું, સીટિંગ પ્રાઇસ કહી દઉં 392 રૂપિયા. અને સ્લીપરની પ્રાઇસ છે 471 રૂપિયા. ચાલો, હવે સાત હનુમાનના દર્શન કરી લેજો અને બોલજો મારી યારે જય બાલાજી. જોઈ લેજો, સાત હનુમાન છે. અરે શનિવારે પબ્લિક જુઓ તમે યાર. અહીંયા જોઈ લો, દર્શન કરી લેજો બધા ભાઈ. વાહ. ચાલો ચાલો, સાત હનુમાનથી આપણે આગળ વયા ગયા. જોઈ લેજો, ત્યાંથી તમે આગળથી ડાબી બાજુ જામનગર, માલિયાસણ અને વડોદરા આપણે જવાનું સીધું. અને આંતરરાષ્ટ્રીય એટલે કે એરપોર્ટ પણ આવી જશે. ચાલો, એ પણ તમને દેખાડ દેશે. જોઈ લેજો, ત્યાંથી નીચેથી જશો એટલે માલિયાસણ અને જામનગર નીચેથી જવાશે. અને આપણે બ્રિજ ઉપરથી જશે. હવે જો કે ઘણા બ્રિજ બની ગયા છે, આ બધા 6 લેન થઈ ગયા છે. જોઈ લેજો. અને એટલા માટે કે 6 લેનથી આપણે રાજકોટમાં એમ્સ બની ગઈ. આપણે ગર્વની વાત કહેવાય કે રાજકોટમાં આપણને એમ્સ દઈ દીધી, જબરદસ્ત આવડી મોટી હોસ્પિટલ. તો ચાલો, આપણે ડ્રાઈવર સાહેબ આજનો રૂટ કહી દો આપણો. કયો રૂટ રહેશે આપણે? સુધા માતા. ચાલો ભાઈ, થોડુંક ડ્રાઇવિંગમાં ધ્યાન દેવું પડે એવું છે. રાજકોટ સુધા માતા. હા, ભાઈ અમદાવાદ થઈને જશે. ઓકે. મહેસાણા, પાલનપુર, ડીસા. મહેસાણા, પાલનપુર, ડીસા. અને રાજસ્થાનનું પહેલું ગામ મંડાર આવશે. પંડારા. પંડાર. અને આપણે ઉંદરી કઈ બોર્ડર કીધી તમે? ગુંદરી. ગુંદરી ગામ છે. હા, છેલ્લી બોર્ડર, છેલ્લું ગામ કહેવાય. અને ત્યાંથી આપણે કેટલા કિલોમીટર અંદર જવાનું આપણું? 60-65 કિલોમીટર જેવું થાય ને. સુંધા માતા. જસવંતપુરા સુંધા માતા.
ચાલો વાહ. અને સુંધા માતાનો ઇતિહાસ આપણે આગળ આપણે જમવા જશે જ્યાં હોટલે આપણે હોલ્ડ કરશી ત્યાં તમને આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે વિશાલભાઈ તમને એને મસ્ત મજાનો એનો ઇતિહાસ કહેશે. ઘણાય નહીં ખબર, મને નથી ખબર, પણ એમને મને કીધું એટલે ચાલો અહીંયા આપણે હોટલે જશે અને એ આપણને મસ્ત મજાનો ઇતિહાસ કહેશે. ત્યાં લગી તમે જોઈ લ્યો, રોડની મજા માણો. આમ જોઈ લ્યો તમે, રોડ જુઓ તમે, જોઈ લ્યો, લાઇટિંગ જુઓ, આખી ટર્ન મારે જઈ. જોઈ લેજો, આ છે સુંધા માતાનું, જોઈ લેજો. આપણે અહીંયા પણ તમને બધાને યાર મસ્ત મજાના દર્શન કરાવવા છે આપણે, જોઈ લેજો. અને આ છે આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે તો ઓનલાઈન બુક કરાવી હતી એટલા માટે, જોઈ લેજો. અને ટોટલ ડિસ્ટન્સ થાય છે કંઈક 533 કિલોમીટરનું, તમે જોઈ શકતા છો. 533 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થાય છે. આપણે પહોંચી ગયા છીએ ચોટીલા બાજુ, પહોંચી ગયા છીએ. ડુંગળીના ભાવ વધારતા નહીં કોઈને, જોઈ લેજો. ડુંગળીના ખટારા જાય છે. હવે ડુંગળીના ભાવ વધારતા નહીં. અહીંયાથી જોશો, આ સામેથી જવાશે થાન બાજુ. અહીંયાથી થાનનો રસ્તો છે. અહીંયા થાનથી અહીંયાથી થશે 18 કિલોમીટર જેવું થશે. પછી થાનથી વગડિયા, રામપરડા, મૂડી, દીક્ષર, ચમારક, સુરેન્દ્રનગર તમે સીધા નીકળી શકશો. જોઈ લેજો, આ રસ્તો છે. અને આ છે અત્યારે રોડ બને છે, એના હિસાબે ટ્રાફિક જામ છે, જોઈ લેજો. હવે રોડનું કામ તો નથી, પણ અહીંયા બ્રેકડાઉન થઈ ગયું, એટલે કે મને લાગે જોઈ લો એક્સિડન્ટ થયું છે કે ફેલ થઈ ગઈ છે ગાડી, બ્રેકડાઉન આવી છે ને, જોઈ લેજો. એટલા માટે અહીંયા પ્લસ પોલીસની ગાડી પણ આવી ગઈ છે. બ્રેકડાઉન જ છે ને. 45 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ ચોટીલાના, એટલે કે ચામુંડમાના ધામમાં. તો જોઈ લેજો, દર્શન કરી લેજો અને બોલજો જય મા ચામુંડા. એમનું જ સ્વરૂપ છે આ. આપણે જાય છીએ સુંધા માતાનું. તો આગળ તમને આપણા વિશાલભાઈ એટલે કે ડ્રાઈવર સાહેબ આપણે તમને ચર્ચા કરશે આપણે. ત્યારે જોઈ લ્યો, આ છે આપણા ચોટીલાનો માહોલ કંઈક અત્યારે. રૂટ બોર્ડ આવી ગયું છે એક આપણું. એક છે સાપર, અમદાવાદ, ગાંધીનગર ને વડોદરા. નીચેથી જવું હોય તો સાપર જવાશે. સાપર એક નાનકડું એવું ગામ છે, નાઈબ્રું છે એવું. અને અહીંયાથી આપણે જઈશું વડોદરા, અમદાવાદ અથવા આ રોડ. હજી અહીંયા લાઇટું નથી નખાની, જો કે હજી કમ્પ્લીટ આખો થઈ જશે પછી લાઇટું નાખશે. અને આગળ તો બ્રિજ જ્યાં બની ગયા તો લાઇટું જ છે, જોઈ લેજો. મસ્ત મજાની. ચોટીલાથી આપણે માનો કે 10 થી 15 કિલોમીટર આગળ આવી ગયા છીએ આપણે. હવે 65 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ. હોટલ છે આપણે રવિરાજ હોટલ છે. તો અહીં આપણે જમવાનો હોલ છે. 65 કિલોમીટર રાજકોટથી ડિસ્ટન્સ થાય છે. અને અત્યારે તમને ટાઈમિંગની વાત કરી દો તો અત્યારે વાગી ગયા છે 9 વાગે અને 45 મિનિટ, એટલે 10 વાગે અહીંયાથી આપણે નીકળી જશે. અને જોઈ લો, મસ્ત મજાની રવિરાજ હોટલનું તમને દેખાડી દઉં છું. આ છે રવિરાજ હોટલ છે, જોઈ લેજો. જબરદસ્ત હોટલ છે, જોઈ લેજો. તો હવે જાસી આપણે ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ બે છે આપણા. ડ્રાઈવર સાહેબ છે વિશાલભાઈ, કંડક્ટર ગોહિલભાઈ છે. તો બે જણા આપણે મસ્ત મજાનું જમી લેશી. તો ચાલો હવે જોઈ લેજો, આવું કંઈક છે અહીંયા પાન પાર્લર છે. અને અહીંયાથી મસ્તીનું બધું જમવાની પણ સુવિધા છે, જોઈ લેજો. અહીંયા પફથી માંડીને બધી આઈટમો અહીંયા તમને મળી જશે. પાઉંભાજી છે ને, પાઉંભાજી દાબેલી છે, ચાલ દાબેલીનું. અને પફ બફ બધું સામે. ગાંઠિયા ને ભજીયા મળી જાય, ગાંઠિયા ભજીયા બધું મળી જશે. અને સામે સ્વીટનું પણ મળી જશે, જોઈ લેજો. અહીંયા પૌવા છે, જોઈ લે. મસ્ત મજાનું સામે પાન પાર્લર રહે છે, જોઈ લેજો. અહીં મ્યુઝિક વાગતું હતું આપણી આટલું, એને લોકોએ ઊભું રાખ્યું, એટલે કે થેન્ક યુ સો મચ ભાઈને, જોઈ લેજો. આપણે જમવાનું આવી ગયું છે ટેબલ ઉપર. અહીંયા કાઉન્ટર છે આવડું, જોઈ લેજો. આ મેન માલિક છે અહીંયાના, જોઈ લેજો. અને આ રીતે તમારે સિટિંગની એટલે કે બેસવાની વ્યવસ્થા મસ્ત મજાની છે, જોઈ લેજો. સામે વોશ બેસિન પણ છે, જોઈ લેજો. સુવિધા મસ્ત છે. અને આપણે આ છે ડ્રાઈવર રૂમ આપણો, એટલે કે જોઈ લે. આપણું પણ અત્યારે આવી ગયું છે જમવાનું. રીંગણાનો ઓળો છે. અને કયું શાક છે? વટાણાનું છે. રોટલી આવી ગઈ છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, જોઈ લેજો. મસ્ત મજાનું. એ તો ઘરેથી ભાખરી લઈ આવે છે, જોઈ લે. એમને પણ ઘરનું મજા આવે એટલા માટે. આજે આપણા કંડક્ટર સાહેબ, જોઈ લેજો. તો ચાલો બધાય આવી જાજો જમવા.
જે આપણા મેન છે જે જીએસઆરટીસીના બધા ડ્રાઈવર આવે છે એમનું ટૂંકમાં ધ્યાન રાખે છે અને જે પણ જોતું હોય ટૂંકમાં કે એને કાંઈ પણ ખાવા પીવા માટે તો એ બધું ધ્યાન આપણા ભાઈ રાખે છે. કાકા તમારું નામ જણાવી દો પહેલાં. મુસ્તાક સૈયદ. મુસ્તાકભાઈ પણ રાજકોટના જ છે એટલે આપણને આનંદ થઈ ગયો જાણીને. અને આ છે આપણા માલિક, જોઈ લેજો. તમે કેટલા વર્ષથી આ હોટલ ચાલે છે? 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષ આમની ચાલે છે હોટલ 5-6 વર્ષથી. પણ જમવાનું બેસ્ટ, ખરેખર મજા આવી. તમે આવો તો રાજકોટથી માનો 65 કિલોમીટર થાય અને આપણે ચોટીલાથી કેટલું થાય તમારું? 25 કિલોમીટર જેવું ચોટીલાથી થાય છે. તો અહીંયા આવો તો 100% મુલાકાત લેજો. તો થેન્ક યુ સો મચ ભાઈને. આપણે 10 કિલોમીટર આગળ આવી ગયા છીએ. ફૂલગ્રામ છે, મઢાડ છે અને વડોદરા. ફૂલગામ ને મઢાડ ડાબી બાજુ જવાશે અને આપણે જઈશું સીધા વડોદરા બાજુ. જોઈ લેજો. અને અત્યારે વાગી ગયા છે 10:15 જેવું થઈ ગયું છે. ચાલો હવે આવી ગયું છે લીમડી. જોઈ લેજો. સુરેન્દ્રનગર આમથી જવાશે અને લીમડી પણ આમથી જવાશે અને અમદાવાદ સીધું. તો જોઈ લેજો. હવે આપણે જઈએ હવે ડાબી બાજુ, લીમડી બાજુ થઈને જવાનું છે. જોઈ લ્યો. આ આવી છે અશોક લેલન્ડની. જોઈ લેજો. અને આ છે 53 સીટ વાળી. જોઈ લેજો. વાહ, જબરદસ્ત છે. જોઈ લેજો. પુશ સીટ વાળી છે ને વિશાલભાઈ? પુશ સીટ વાળી, પુશ બેક નથી, પુશ સીટ વાળી નથી. BS6 છે અને ધ્રોલનું છે, ધ્રોલ પાસિંગ છે. જોઈ લેજો. જે એમ લખ્યું જામનગર ધ્રોલ. કયું રૂટમાં છે એ તો જોવી પડશે આપણે. દાહોદ વાળી ફૂલ ચાલે છે. સાણંદ. ચાલો 200 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ. તમે ડાબી બાજુ જવું હોય તો સાણંદમાં જવાશે અને જમણી બાજુ બાવડા ગામ છે અને આ છે સાણંદ ચોકડી કહેવાય છે. આપણે ટોટલ કહી તો 201 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ. જોઈ લેજો. અને અત્યારે વાગી ગયા છે 12. ચાલો હવે બાવડા ગયું. બાવડાથી હવે આવ્યું ચાંગોદર અને ચાંગોદરમાં જોઈ લેજો. અહીંયા તમે મારી સામે બ્રિજ દેખાતો હોય છે એ બુલેટ ટ્રેન માટેનો બ્રિજ બને છે. જોઈ લો તમે. અને જેટલી દવાની ફેક્ટરી અને જે ઘરગથ્થુમાં આપણે જેટલું બધું ઉપયોગ થાય એ બધું અહીંયા બાવડામાં બને છે. અને જોઈ લો. અને એસ્કેપ બેરિંગની કંપની પણ બાવડામાં છે. અને આ જોઈ લો બુલેટ ટ્રેન માટેનું. આપણે અમદાવાદમાં એન્ટર કરી ચોઈકાજી અને અહીંયાથી નીચે ઉજાલા સર્કલ આવશે. અહીંયાથી ડાબી બાજુથી નીચે. હવે આપણે જાસી સીધા. આપણે અમદાવાદમાં ક્યાં રહેશે? બસ સ્ટેન્ડ કયું? ગીતા મંદિર ને? તો આપણું બસ સ્ટેન્ડ રહેશે ગીતા મંદિર. તો ચાલો તમને આજે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પણ દેખાડશે. આપણે આવી ગયું છે ઈસરોની બ્રાન્ચ છે અહીંયા અમદાવાદમાં. જોઈ લેજો. જે ઓલું ચંદ્રયાન વાળું છે એ બધી બ્રાન્ચ ટોકમાં એની આ બ્રાન્ચ, એક બ્રાન્ચ આપણે અહીંયા અમદાવાદમાં પણ છે. જોઈ લેજો. ગેટ આવશે ને? આવ્યો ગેટ એક. અચ્છા, BSF વાળા. આ કોઈ ઈસરોની જગ્યા છે. આખે આખો હોય છે ને મેન ગેટ આવ્યો. જો આવી ગયો ઈસરોનો મેન. હા ભાઈ વાહ. જોઈ લેજો. સાબરમતી નદી આપણી આવી ગઈ છે. જબરદસ્ત રાતનો નજારો લાગે છે અત્યારે. જોઈ લો. અત્યારે વાગી ગયા છે 12:10. સ્ટુડિયોમાં અત્યારે વાગી ગયા હતા 12:30 અને અત્યારે જઈ રહી છે મોરબી દાહોદ વાળી. જોઈ લેજો. ન્યૂ પર્પલ કલરની
સ્લીપર પ્લસ સિટિંગ. તો હવે આપણે ગીતા મંદિર બસ સ્ટેન્ડની અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. તો ચાલો હવે તમને ગીતા મંદિરનું બસ સ્ટેન્ડ પણ દેખાડો. જોઈ લો, નવી બે લાગી ગઈ છે, તો કે અત્યારે એની ડ્યુટી પૂરી થઈ ગઈ છે, સવારથી લાગશે. આ જોઈ લેજો, બસ એન્ટ્રી સામે બોર્ડ માર્યું જ છે. વાહ, બોર્ડ આ છે ગીતા મંદિરનું બસ સ્ટેશન. વાહ ભાઈ વાહ, જબરદસ્ત છે, મોટું બધું બસ સ્ટેન્ડ છે, જોઈ લેજો. અને રાજપીપળા અંબાજી વાળી છે, સુરત અંબાજી વાળી છે. સુરત અંબાજીની જર્ની જોવી હોય તો એ પણ કહેજો, એટલે કે રાજકોટથી અંબાજીની જર્ની જોવી હોય તો પણ કહેજો. અને આ છે મોરબી દાહોદ વાળી. ઓકે, આવા દ્યો વિશાલભાઈ. ઇન્કમ ટેક્સની હે ને? ગયું પાછળ. વાહ ભાઈ વાહ, રોડ જો તમે યાર, અને લાઇટો ઝગમગાઈ રહી ગઈ આખો રોડની. હવે આવી ગયું છે રાણી બસ ટર્મિનલ. મેન છે અહીંયા, HR અહીંયા મેન છે, જોઈ લેજો. GSRTCની જોઈ લેજો મેન HR અહીંયા, હેડ ઓફિસ અહીંયા છે આપણે રાણીપમાં. અને આ જોઈ લો, આ છે એની હેડ ઓફિસ, અને આ છે આપણે રાણીપનું બસ સ્ટેશન, બસ સ્પોટ છે, જોઈ લેજો. અત્યારે બધી વોલ્વો ઊભી છે, જોઈ લો. રાજસ્થાન માટે? વાહ ભાઈ વાહ. હા, એ રહી, જોઈ લેજો. હા, એ સામે રહી રાણી બસ સ્ટેન્ડ છે. બધી રાજસ્થાન જો, ભીલવાડા ડિપો, ભીલવાડા ડેપો, બધી ભીલવાડા, રાજસમંદ ડેપો, જોધપુર ડિપો. અત્યારે આવી ગઈ છે રાપર સુરત. વાહ ભાઈ વાહ. જોઈ લેજો, આપણે હવે આવી ગયા છીએ સુભાષ બ્રિજ ઉપર. અમદાવાદનો સુભાષ બ્રિજ બહુ પ્રખ્યાત છે, તો જોઈ લેજો. આ છે આ સુભાષ બ્રિજ, જોઈ લેજો. ઉપર તો જોઈ લો, કામકાજ ચાલુ જ છે, એટલે કે આપણું બુલેટ ટ્રેન માટેનું. વાહ ભાઈ વાહ, જબરદસ્ત કામ ચાલુ છે ભાઈ. અરે બાપરે, જોઈ લો. ઉપર ટ્રેક, નીચે ટ્રેક, વચ્ચે રોડ. ચાલો હવે આપણી ગાડી 50-55 હાલી રહી છે. આપણે ન્યૂ ચાંદખેડા પછી તરત જ ગાંધીનગરની હદ ચાલુ થઈ જાય છે, એટલે કે આપણે ગાંધીનગરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. ઝાડવા ચાલુ થાય એટલે સમજી લો કે આપણે ગાંધીનગરમાં એન્ટર કરી લીધો છે. અને ભાઈ ઠંડી હવે ધીરે ધીરે હવે ચાલુ થઈ છે, રંગ બદલ. હવે જોઈએ હવે ઠંડી કેવી છે ખબર પડશે હવે આગળ જતા. કારણ કે હવે આપણા ડ્રાઈવર સાહેબ કહે કે અહીંયા ક્યાંથી મહેસાણાથી ઠંડી વધારે છે ને. અને જોઈ લો, આવી ગયો છે નાનજી ભગત બ્રિજ. આવી ગયું છે કોબા સર્કલ. અહીંયાથી એરપોર્ટ જવું હોય તો જોઈ લેજો, એરપોર્ટ કોબા જોઈ લેજો. મહેસાણા આપણે ડાબી બાજુ જવાનું, ડાબી બાજુ
તો આપણે હવે જવાનું ડાબી બાજુ છે, જોઈ લઈએ. કોબા સર્કલેથી તમારે એરપોર્ટે જવાય છે. એરપોર્ટ જમણી બાજુ ટૂંકમાં તમારે જમણી બાજુ જવાય છે. ચાલો હવે આપણું બોર્ડ આવી ગયું છે. તમારે અહીંયાથી રાજકોટ જવું હોય તો 230 કિલોમીટર બોર્ડ આવી ગયું છે. સરખેજ 24 એટલે કે ડાબી બાજુ તમારે જવાનું. ચાલો રૂટ બોર્ડ તમને મસ્ત દેખાડજો. હિંમતનગર 72, ગાંધીનગર 12 કિલોમીટર, પાલનપુર 123 અને મહેસાણા 57 કિલોમીટર જોઈ લેજો. ને અત્યારના વાગી ગયા છે આપણે 1:39. ચાલો આવી ગયું છે જીએસઆરટીસીનું પાલનપુર બસ સ્પોટ. જોઈ લેજો આપણે 400 કિલોમીટરની જર્ની કરીને પહોંચી ગયા છીએ પાલનપુર. જોઈ લેજો 4:17 થઈ ગઈ છે. જબરદસ્ત બસ સ્પોટ બનાવ્યું છે, જોઈ લેજો. વાહ ભાઈ ભાઈ, જોઈ લેજો. આજે પાલનપુરનું બસ સ્પોટ જોઈ લેજો યાર. જબરદસ્ત બસ સ્પોટ બનાવ્યું છે પાલનપુરનું. આ છે અહીંયા આ લોકોનું. આ શું છે આવડું? આ ડિવિઝન વર્કશોપ છે આ લોકોનું. જોઈ લેજો બાજુમાં જ છે એનું પાલનપુર. ગયો છે આપણે પાલનપુરથી નીકળ્યા તો ડીસા 22 કિલોમીટર, કંડલા 313 અને ગાંધીધામ 304 કિલોમીટર. ક્યાં? અહીંયા ચરોતરમાં. અચ્છા ચરોતરમાં ગામનું નામ ચરોતર. પાઇપ કંપની. વાહ ભાઈ વાહ. ભાઈ આપણે અહીંયા બાજુમાં જ હતા. એને તમારે ડીસા જ ઉતરવું છે ને? એને પણ ડીસા ઉતરવું છે. ઊંઝા આવ્યું હતું. ઊંઝા દોસ્તો મોટા ભાઈ આપણે જીરાનો વેપાર કરીએ, અહીંયા વેપાર ચાલે છે. હવે અત્યારે આવશે ડીસા. ડીસાની બનાસ નદી મોટી નદી કહેવાય. એનું રણ પાણી આખું કચ્છના રણમાં સમાય. ડીસાની મોટી બનાસ નદી છે અને એ રણ એમાં સોઈ ગામના બાપા રણછોડદાસ બોર્ડર લાગી રહ્યું છે. એ પણ મિત્રો અહીંયા આગળ ઇતિહાસ છે. આખી સંસ્કૃતિમાં એનો ઇતિહાસ છે. રણછોડદાસ બાપા રબારી હતા અને તે 71ની લડાઈમાં ભારતની સેનાની સહાય આપી હતી. તે પણ બાપાનો ઇતિહાસ છે. ત્યાંથી આગળ આ લોકો હવે સફર કરી રહ્યા છે. હું તો મિત્રો અહીંયાથી ઉતરીશ અને લાખણી જઈશ. લાખણી કેળા હનુમાન દાદાના મંદિરે ક્યારેક આવો. હવે પાટણ અહીંયા 51 કિલોમીટર, ડીસા 1 કિલોમીટર અને રાધનપુર 88 કિલોમીટર જોઈ લેજો. અને આગળ ગઈ છે આપણે રાજપીપળા, ભાખરી, થરાદ. ચાલો હવે ડીસા આવી ગયું છે અને આપણા પ્રકાશભાઈ કંઈક કહેવા માંગે છે. પ્રકાશભાઈ, આપણે પાટણ વિશે શું જાણો છો? પાટણ વિશે કયો કંઈક. પાટણ વિશે સાગરભાઈ એમાં એવું હોય ને, પાટણની અંદર રાજા સિદ્ધરાજ સોલંકીનું આખું ઇતિહાસ છે. પાટણના 12 દરવાજા લાગે છે. અથવા જે સોની નોટ ઉપર રાણકી વાવનો ફોટો આવે છે, એ પણ રાણકી વાવ પાટણની અંદર જ છે. ખાસ ધ્યાન રાખજો. એનાથી આગળ જો તો તમને બૌદ્ધમાનું મંદિર છે, મોઢેરા સૂર્ય ભગવાનનું મંદિર છે, એ બધું પણ પાટણથી આગળ જ ઇતિહાસમાં આવે છે. અને આ સોની નોટમાં નરેન્દ્ર મોદીએ છાપીને આપણું ગુજરાતનું એક નામ ગૌરવ કર્યું કહેવાય. એમના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને પાટણના પટોળા વખણાય છે. તો 426 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે ડીસાના બસ સ્ટેશને. જોઈ લેજો. અને ડીસાના તો ભાઈ બટેટા વખણાય જ છે. આ છે આપણી રાજકોટ સુધા માતા. જોઈ લેજો આવું કંઈક છે ડીસાનું બસ સ્ટેશન. અત્યારે તો આ બધી સ્ટોકમાં છે, એટલે કે અત્યારે સવાર પડશે એટલે બધી ચાલુ થઈ જશે એ લોકોનું. અને જોઈ લેજો આ છે આપણી રાજકોટ સુધા માતા. અને આવી ગઈ આ કઈ આવી છે? ખેડબ્રહ્મા ધાનેરા. ખેડબ્રહ્મા ટુ ધાનેરા જોઈ લેજો. હવે તો બધું મસ્ત મસ્ત હજી બસો અહીંયા બધી ચાલુ કરી નાખી. અહીંયા પણ નવી બધું બસ દઈ દીધી છે, જોઈ લેજો. ચાલો સારું એવું છે કે હું તો હમણાં કલાક હોઈ ગયો હતો. આવું કંઈક છે ડીસાનું બસ સ્ટેશન. જય સુંધા માતા, બે બાજુ જય સુંધા માતા લખેલું જ છે. થોડી વાહ ભાઈ.
અહીંયાથી થરાદ 50 કિલોમીટર એટલે કે આપણે જાસી થરાદ એટલે અને રાધનપુર મંદિર છે બહુ ફેમસ અહીંયા જોઈ લેજો જલારામ મંદિર છે. આગળ આવશે બોર્ડ. જલારામ બાપાનું મંદિર છે અને અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલુ જ હોય છે એટલે જોઈ લેજો. અને અહીંયાથી થરાદ આપણે 50 કિલોમીટર જેવું થાય છે. જો આવી રહ્યું છે જલારામ ભવન અને જલારામ ભોજનાલય જોઈ લેજો. અહીંયા ગાયત્રી મંદિર છે જોઈ લેજો. ભીલડી અહીંયાથી જવાશે આખોલ અને માલગઢ બીજું બોર્ડ છે જોઈ લેજો. જો આ બોર્ડ જે છે એમાં જો ભંડાર લખેલું. હા અને મંડાર અને ધાનેરા. આખોલ જવું હોય તો તમારે ડાબી બાજુ. અને અહીંયાથી આપણે થરાદ થશે 50 કિલોમીટર. આપણે હાઈવે ચડી ગયા છીએ. હવે જોઈ લેજો આપણે ડીસાથી નીકળ્યા એટલે હવે આ જ રીતે ઠેઠ સુંધામાતા સુધીનું એટલે કે માનો ને 100 કિલોમીટર હશે અહીંયાથી 120 કિલોમીટર આઈસ છે ને તો અહીંયાથી આપણે ડીસાથી સુંધામાતા 120 કિલોમીટર 120 કિલોમીટરનો પટ્ટો આ જ રીતે છે. ટૂંકમાં ડબલ પટ્ટી જોઈ લેજો. આ જ રીતે રહેશે આપણે સુંધામાતાનું. અને આપણા વાગ્યા છે 5 વાગે અને 2 મિનિટ 5 અને 2 મિનિટ થઈ ગઈ છે. ચારસો ને 76 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે ગુંદરી ગામે. અને ગુંદરી ગામની અહીંયા બોર્ડર પણ છે અને અહીંયાથી આપણે 3 કિલોમીટર પછી બરોબર ને 3 કિલોમીટર પછી આપણે રાજસ્થાન બોર્ડર ચાલુ થઈ જશે. જોઈ લેજો હવે આપણે અહીંયાથી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ. જોઈ લેજો જીરાવાલાથી હા છેલ્લી હોટલ કનિષ્કા ગુજરાતમાં એવી ને હા પિલ્લોર જોઈ લેજો. પિલ્લોર હવે ગોળ થઈ ગયા. પેલા આપણે ચોરસ ને નાના હતા. હવે અહીંયા રાજસ્થાનમાં એન્ટર થયા એટલે નીચેના પિલ્લોર પણ ફરી ગયા અને હવે આપણે જોઈ લેજો રાજસ્થાનમાં એન્ટર કરીને લખ્યું છે. જોઈ લેજો વેલકમ ટુ રાજસ્થાન. જોઈ લેજો આવી ગયું છે વેલકમ ટુ રાજસ્થાન. સિરોહી 71, પાલી 183, જોધપુર 253 ને જયપુર 479. રેડી ભાઈ. તો ચાલો વેલકમ ટુ રાજસ્થાન. હવે જોઈ લેજો આજે રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે. રાજસ્થાન આરટીઓ ટેક્સ. બધા હિન્દી વર્ડ ચાલુ થઈ જશે બધા. તો જોઈ લેજો આ છે મંડારનું બસ સ્ટેશન. જબરદસ્ત છે ને મોટું બધું. ચા પાણી જઈને બધા મજા માણે છે. અહીંયા સબ્જી મંડી જોઈ લેજો. અહીંયા જોઈ લેજો ઓહો ઓર્ગેનિક હે. તો હવે આપણે મંડારથી નીકળી ગયા છીએ અને અહીંયા ઓર્ગેનિક ખેતી થાય છે કે કોઈ દવાવાળું નહીં. આપણે
શાકભાજીમાં. અને તમે એન્ટર થાવ ને એટલે 3 કિલોમીટર અંદર મંડરમાં એન્ટર થાવ એટલે તમારે અહીંયા મહાદેવનું જબરદસ્ત મંદિર છે, મોટું નામ છે એવું. એટલા માટે કે અહીંયાથી તમે એમ કહેવાય છે કે પાપ કરેલા હોય તો તમે પાતળો માણસ હોય એ ન નીકળે. મને અહીંયાનો જે પ્રોપર હતો ભાઈ અહીંયાથી ઉતરો એ મને કહેતો હતો. એટલે આપણે પણ એકવાર આવશે અને તમે પણ અહીંયા આવો તો જરૂર એકવાર મહાદેવના દર્શને આવજો. અને અહીંયાથી આપણું સુંધા માતા થાય છે 56 કિલોમીટર. તમે જેટલા ટ્રક જોવો છો ને આપણે બધા જેટલા અહીંયા જોઈને આગળ બધા છે એ બધા મુંદ્રાથી ને એ બાજુ ટૂંકમાં કચ્છથી. અને જોઈ લેજો આ ટાઇલ્સ છે, આ મોરબીથી આવેલો છે. જોઈ લેજો ટાઇલ્સ બધી મોરબીથી આવે છે. જોઈ લેજો કન્ટેનર બધા ભર્યા છે એસી વાળા. इसमें क्या है, इसमें क्या है, क्या ગયા છીએ આપણે રેવદર. અને રેવદર જોઈ લેજો જબરદસ્ત કે છે, મોટું ગામ છે, જોઈ લેજો. અને અહીંયાથી આપણે જસવંતપુરા, જીરાવાલા અને દાતારાઈ. અને અહીંયાથી આપણું રહેશે સુંધા માતા રહેશે આપણું 40 થી 46 કિલોમીટર જેવું ટોટલ ડિસ્ટન્સ રહેશે આપણું સુંધા માતાનું. 42 કિલોમીટર રહેશે ને, 42 કિલોમીટરનું આપણું અહીંયાથી સુંધા માતાનું ડિસ્ટન્સ રહેશે. તો હવે આવી ગયું છે જીરાવાલ, આવી ગયું છે, જોઈ લેજો મહેલ જેવું. વાહ દિવસના તમે લોકેશન જોવો, જોઈ લેજો ભાઈ. ક્યાં ઓલા વાહે ડુંગરા દેખાય છે, વાહે જો ડુંગરા દેખાય ત્યાં સુધી ગયા જબરદસ્ત. જો મહેલ ટાઈપ આખું દેરાસર બનાવ્યું છે, મહેલ ટાઈપ છે, જોઈ લેજો. અને પાછળ તમને ડુંગરા દેખાતા છે, જોઈ લેજો. પાછળ તમને ડુંગરા દેખાતા છે, આખું મહેલ ટાઈપ એ લોકોનું દેરાસર બનાવ્યું છે. તો હવે આપણે જાલોર જિલ્લામાં એન્ટર કરી ચોઈકાજી, જોઈ લેજો બોર્ડ આવી ગયું છે. અને ભાઈ ઠંડી તો જો જોધપુર 220, રામસિંહ 34, જોઈ લેજો જાલોર. અને ભાઈ ઠંડી તો જો અત્યારે મેં મોઢે મફલર બાંધી લીધું છે, ગજબની ઠંડી છે ભાઈ. બહાર તો નીકળજો. હવે યશવંતપુર આવશે ને, યશવંતપુર આવશે અને પછી અહીંયાથી આપણે સુંધા માતા થશે 16 કિલોમીટર. અને અત્યારે અહીંયાથી કંઈક છે 25-26 કિલોમીટર જેવું છે. હવે સવારની શરૂઆત થઈ ગઈ છે અને જોઈ લ્યો પહાડ જોવો તમે યાર, જોઈ લ્યો આવી ગયું છે જસવંતપુરા. અને અહીંયાથી આપણું સુંધા માતા રહેશે 16 કિલોમીટર. એ યાર જોઈ લેજો નજારા જોવો તમે ભાઈ. ખરેખર ભાઈ તમે બાજુમાં હોય ને અહીંયાથી જોવો ને તો મજા આવી જાય એવી નજારા છે. આમ જોઈ લો તમે, ખરેખર વાહ. અરે જોઈ લો તમે અહીંયાથી આમ જોવો ને એટલે આમ દિલ ખુશ થઈ જાય યાર. જો વાહ બે બાજુ હો ભાઈ. ચાલો હવે ફાઇનલી આપણે સુંધા માતા અહીંયા પહોંચી ગયા છીએ, જોઈ લેજો. બે ડુંગરની વચ્ચે તમને લાઇટ દેખાતી છે, જોઈ લેજો એ સુંધા માતા. અને સુંધા માતાના ટૂંકમાં પગથિયા કહી તો આપણે 400 600 છે ને, 600 જેવા પગથિયા છે, જોઈ લેજો તમને સામે દેખાઈ જશે સુંધા માતાનું. તો બોલો મારી યારે જય સુંધા માતા. સામનો ગેટ જ છે, જોઈ લેજો. ચાલો હવે આપણે 540 કિલોમીટરની જર્ની કરીને પહોંચી ગયા છીએ સુંધા માતાના મંદિરે, જોઈ લેજો જબરદસ્ત છે.
પહાડની વચ્ચોવચ્ચ છે અને પાછળ રેતીનો પણ પહાડ છે. તો આપણા ડ્રાઈવર સાહેબ, આપણા વિશાલભાઈ, તમે કયો શું છે આનું ઇતિહાસ? ઇતિહાસમાં એક આ માતાજીનું મંદિર છે જે સુંધા માતા તરીકે પ્રચલિત છે. અને જે સુંધા માતા એટલે સુંધા પર્વત ઉપર બિરાજમાન છે અને ખરેખર ચામુંડમાનું પ્રાગટ્ય સ્થાન છે. અહીંયા એ રીતનો ઇતિહાસ બધા કહે છે. ચામુંડમા તરીકે અહીંયા પૂજાય છે, પણ એનું નામ સુંધા માતા તરીકે અને એક મુખવાળા ચામુંડમા છે ને. તો ચાલો હવે આપણે જાસી હવે ઉપર દર્શન કરવા, તમને પણ દર્શન કરાવશી. તો ચાલો હવે આપણે જાસી ઉપર. તો બોલો મારી યારે જય સુધા માતા. અંદર હું મસ્ત મજાનો ફ્રેશ થઈ આવ્યો અને તમારે અંદર ગરમ પાણીની સુવિધા છે. એ મેન એ છે કે તમને ગરમ પાણીની સુવિધા છે. ચાલો જો આપણે આપણી સામે એ રાજકોટ સુધા માતા. રિટર્ન હું એમાં જ જવાનો છું. અહીંયા આપણાને પહોંચાડ્યા રાજકોટથી આપણે નીકળ્યા 7:30 વાગે. અહીંયા આપણે સુધા માતા પહોંચાડ્યા સવારે 7:30 વાગે. 12 કલાકની ટોટલ જર્ની રહેશે, 540 કિલોમીટર. અને આ જ બસ આપણે સુધા માતાથી રાજકોટ અહીંયાથી સુધા માતાથી ઉપડશે 4 વાગે અને રાજકોટ પહોંચશે સવારે 4 વાગે. તો જોઈ લ્યો, આ છે એન્ટ્રી ગેટ. અહીંયાથી એન્ટ્રી ગેટ માટે તમે અંદર જઈ શકશો. અહીંયા તમે જોઈ લેજો, આખી બજાર છે ટૂંકમાં. જોઈ લેજો, નાસ્તાથી માંડીને ચા પાણી બધું તમને, બેકરીને ફૂડ આઇટમ બધી જોઈ લેજો. અહીંયાથી આખું તમને અહીંયા મળી જશે. જો તમને એકવાર ચાલો અંદરથી તમને હું દેખાડી દઉં. નાસ્તા વાસ્તા જોઈ લો, અહીંયા બધું તમને અહીંયા મળી જશે. અને જોઈ લેજો, આખી બજાર છે, જોઈ લેજો. તો ચાલો હવે આપણે ચા નાસ્તો કરી લેશી, પછી જાસી ઉપર. તમને કઈ રીતે જવું એ પણ તમને હું કહી દઉં છું. અને રોપવેની પણ સુવિધા છે અને પ્લસ સીડીની છે અને રોપવેની પણ સુવિધા છે. તો ચાલો હવે જાસી, હવે રોપવેમાં જોશી શું પ્રાઇસ છે આવવા જવાની, તો એ પણ તમને દેખાડશે. અને અંદર મોબાઈલ એલાઉડ રહેશે તો તમને દર્શન પણ કરાવશે. આપણે જોઈ લેજો, રોપવેમાં બેસી ગયા છે. રોપવેની ટિકિટ તમને કહી દઉં, જોઈ લો, તમને દેખાતી છે. 135 રૂપિયા પર પર્સન રહેશે. અને આવક જાવકના જોઈ લેજો, 128 રૂપિયા અને 6 રૂપિયા 42 પૈસા ટેક્સના, એટલે 135 રૂપિયા આવક જાવકના. જોઈ લેજો યાર, શું નજારો છે ભાઈ. અહીંયાથી જોઈ લેજો, આ સામે છે સીડી માટે, સીડીમાંથી ઉપર જવા માટે. અને આપણે ગયા છીએ રોપવેમાં. વાહ, શું નજારો છે. આરામથી જો હવે પવન આવ્યો જબરદસ્ત. અને જોઈ લ્યો પાણીનો ધોધ નીચે. આવક જાવકના ટિકિટ હાચવીને રાખજો, એટલે આવક જાવક તમને બે મળી જશે 135 રૂપિયામાં. જોઈ લો, આ છે બાજુમાં સીડી. 5 મિનિટમાં તમે અહીંયા, 3 થી 5 મિનિટમાં તમે અહીંયા પહોંચી જાઓ. અને ઓમ સીડી ગણો તો 600 આસપાસ કીધી મને, 600 આસપાસ સીડી છે. અને પૂનમે તો ભાઈ ગજબની પબ્લિક આવે હો ભાઈ. અહીંયા ખરેખર ગજબની ઠંડી. આજે મેં પૂછ્યું ને તો મને કે આજે તો એમ કહો કે ઓછી ઠંડી, નકરની કે અહીંયા તો માઇનસમાં હાલતું હોય સુધા માતાની. તો જબરદસ્ત આજે ઠંડી છે. મેં મફલર બાંધી દીધું મસ્ત. અને તમને રહેવા માટેની પણ સુવિધા મળી જાય છે. ઉપરનું મને કીધું છે કે ઉપરે તમને રહેવા માટેની સુવિધા મળી જાય. તો ચાલો એ પણ તમને હું જાણી લઈ આપણે, અને ત્યાં પણ તમને કહી દે. અને નીચે તો યાર ખરેખર ગરમ પાણી આવે, હીટર મૂકેલા છે હરેક બાથરૂમે, એટલે પાણીનો કોઈ ગરમ પાણી ઓሎም ટેન્શન નહીં રહે. ગરમ પાણી તમારે આવશે, હીટર મૂકેલા છે એટલા માટે. અને જોઈ લો નીચે અહીંયા સ્ટોલ પણ છે, જોઈ લેજો, સ્ટોલ પણ છે સામે. કંઈક પાછળથી આવો નજારો છે આપણે. અહીંયાથી જોઈ લેજો. આમ હંતરી પાછળ છે, હંતરી કાઢ બાજુ આમ નાખું તે બાજુ જાય. ચાલો ભાઈઓ, દર્શન કરીને આવી ગયો. તમે પણ દર્શન કરી લીધા. અને અહીંયા વાંદરા બહુ છે એટલે ધ્યાન રાખજો. કોઈ વસ્તુ હાથમાં ન રાખતા, મોબાઈલ છે કોઈ પણ બી વસ્તુ તમે હાથમાં ન રાખતા, નકન તરત લઈ લેશે.
આખા રોડે. તમને કહી દીધું મેં, આપણે સવારે આવ્યા રાત્રે આપણે આવ્યા 7:30 વાગે. અહીંયા આપણે સુધામાતા પહોંચ્યા સવારે 7:30 વાગે. 12 કલાકની જર્ની છે. ટોટલ કિલોમીટર કહી તો 540 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થાય છે. અને તમે મારી પાસે જોઈ શકતા હોય આ જ બસ પાછી આપણે 4 વાગે આપણે અહીંયાથી ઉપર છે સુંધા માતાએથી, અને સવારે 4 વાગે આપણને પહોંચાડી દેશે રાજકોટ. 12 કલાકની જર્ની રહેશે. આ જ રીતે એનો ટાઈમ છે. તો હજી એક અંબાજીની જર્ની છે, તો એ મને કોમેન્ટમાં જણાવજો, તો એની પણ જર્ની કરશે. અને જલ્દી પણ આપણી ટ્રેન જર્ની મસ્ત મજાની જલ્દી આવી જશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.